મોઢેશ્વર ધામ પધાર્યા છીએ. ભોળાનાથનું ભવ્યથી ભવ્ય મંદિર છે અને આ દરિયા કિનારે 18મા માળે એટલું બિલ્ડિંગ ઊંચું છે કે 18મા માળે ત્યાં નજારો જોઈ રહ્યા છીએ. આમે બધું સિટી છે. હા માં હા હા બેટા, સરસ ભવ્ય ભોળાનાથનું સ્વરૂપ બેહારેલું છે. દરિયાની વચ્ચોવચ મોઢેશ્વર ભગવાન, કર્ણાટકની અંદર આ ધામ આવેલું છે. અમારા ભાવના બેન ને ભોળાનાથ ને બધા જો સરસ દર્શન કરી રહ્યા છે. અને હજી તો બિલ્ડિંગ ચડવાનું છે. 18મો માળ છે. 18મા માળે અમે આવ્યા, બધા હોડકાનો નજારો જોવો, આખું સિટી મોઢેશ્વર ધામ અને આ દરિયા કિનારો જોરદાર નજારો છે. સરસ. વાહ, એ ભોળા તારા પગે મને પડવા દે, મોઢેશ્વર ધામ મને જાવા દે, ભોળા તારું રૂપ મને લાગે રૂપાળું, એક બે ફેરા મને ફરવા દે, મોઢેશ્વર ધામ મને આવવા દે. આ નજર નાખો ત્યાં સુધીનો દરિયો, જોરદાર નજારો છે. સોરડાવ એકવાર જરૂર તમારા બધા પરિવારને લઈને આવજો. દર્શન કર્યા જેવા છે. માં જીવનની અંદર યાત્રા કરવી જરૂરી છે. બનશે તો માં ભગવતી તમામ એના સોરડાને અને બધી વાલી દીકરીઓને અને પોતપોતાના મા બાપને લઈ આ બધે એક યાત્રાના ધામમાં લઈ જરૂર આવશે. મેં જે દર્શન કર્યા ને તો મેં ખૂબ મારી જીવનની ધન્યતા અનુભવી. તમે બધા હારેશો એવા ભાવ સાથે ભોળાનાથને હૃદયપૂર્વક આરાધના કરી કે બધાય સોરડા અમારી હારે આવે અને એકવાર જીવનની યાત્રા, આ જીવનની યાત્રા જો કે માનવ દેહ ધરીને આવ્યા છે, આપણી જીવનની યાત્રા જ છે. પણ જ્યાં તીર્થયાત્રા કરો ને એ આપણા માટે બહુ દુર્લભ છે. અને હું ને મારો ભોળિયો નાથ અને મારી ભાવું બધા અલગ પડી ગયા છીએ અને સરસ રીતે દર્શન કરવી છીએ. આ બિલ્ડિંગ છે બહુ ઝાઝા માળનું છે. મેં અત્યારે 18મા માળે છીએ. હા બટા હાલો હાલો, બહુ સરસ. લો ભવ્યથી ભવ્ય સ્વરૂપ છે, બધા અલગ અલગ. હજી મુખ્ય મંદિર તો અંદર છે, ત્યાં તો દર્શન કરવાના તે બાકી છે. બહુ સરસ નજર. તમે બધા દર્શન કરશો ને તોય તમને એવું જ લાગશે કે અમે બાયની હારે જ છીએ. હું બધાને અલગ અલગ ગ્રુપમાં વિડીયો કોલ કરું પણ તો તમે 10-15 જણા તે દર્શન કરી શકો. આ વિડીયો ઉતારીને દર્શન મોકલાવું છું.